वापी में रामनवमी की शोभायात्रा में विवाद, नाथुराम गोसे का बैनर लगने पर कांग्रेस का विरोध, वीडियो वायरल। वापी शहर में रामनवमी के जुलूस के दौरान विवाद खड़ा हो गया है। श्री राम शोभायात्रा समिति वापी द्वारा शहर के मुख्य मार्गों पर देश के महान नेताओं और भगवान राम के पोस्टरों के साथ नाथुराम गोसे का बैनर भी लगाया गया। इस बैनर पर लिखा गया था, रघुपति राघव राजा राम, देश बचा गया नाथुराम। इस विवादित संदेश के चलते माहौल गर्मा गया है। शोभायात्रा में भगवान राम, शिवाजी महाराज और नेताजी सुभाष चंद्र बोस समेत कई महान हस्तियों के पोस्टर लगाए गए थे। इस घटना का वीडियो सोशल मीडिया पर वायरल होते ही विवाद ने तूल पकड़ लिया। कांग्रेस नेताओं ने इस मामले में तीव्र विरोध दर्ज कराया है। कांग्रेस ने पोस्टर लगाने वालों के खिलाफ कानूनी कार्रवाई की मांग की है। वलसाड जिले में राम जन्म महोत्सव की विभिन्न समितियों और राम भक्तों द्वारा भव्य आयोजन किया जा रहा था, लेकिन इस विवादित बैनर के चलते पूरा मामला राजनीतिक रंग लेता नजर आ रहा है। भारत देश आज रामनवमीનો દિવસ ઉજવી રહ્યો છે। પવિત્ર દિવસ છે આજનો। આ પવિત્ર દિવસે વાપીના અંદરમાં ઠેર ઠેર ભારત દેશના પ્રથમ આતંકવાદી નાથુરામ ગોડસેના પોસ્ટરો લગાડેલા છે। આ નાથુરામ ગોડસે દેશનો પ્રથમ આતંકવાદી છે। એમણે મહાત્મા ગાંધીજીની હત્યા કરેલી છે। આવા નીચ પાપી આતંકવાદીના ફોટા લગાડીને આ દેશમાં આ જે સમિતિ છે એ શું સાબિત કરવા માંગી રહેલી છે એ સમજ નથી પડતી। આ દેશમાં આજે ઠેર ઠેર એક ભાઈચારાનો સંદેશો જવો જોઈએ। એક સારા દિવસે, પવિત્ર દિવસે આજે દેશ ખૂબ આનંદમાં છે। તેવા સમયે આ એક જે સમિતિ છે એ કોણ સમિતિ છે જાણવાનો વિષય છે, પણ એ સમિતિએ આ દેશના પ્રથમ આતંકવાદીના ફોટા લગાડી ઠેર ઠેર આ પવિત્ર દિવસને કલંકિત દિવસમાં ફેરવી નાખ્યો છે, જે ખૂબ દુઃખદ છે। આ આતંકવાદીના ફોટા લગાડનાર જે સમિતિ છે એ સમિતિના તમામની ધરપકડ કરવા માટે હું ભારત દેશની સરકારને વિનંતી કરું છું કે તમે પોતે ફરિયાદી બને આ આતંકવાદીના ફોટા લગાડીને એમણે જે આ દેશને કલંક લાગે તેવું કૃત્ય કર્યું છે તે બદલ લેવાની ધરપકડ કરે। જો ના કરશો તો આ દેશના અંદરમાં ઘણા શહીદ ભગતસિંહના પણ માનવાવાળા છે, એવા લોકો પણ છેલ્લે આવા જે ખોટું કૃત્ય કર્યું છે એવા સામે કાયદેસર પગલાં લેશે।